વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મીના હાથે પીખાઈ છે। જી હા, ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। રાત્રે વોશરૂમ કરવા ગયેલી બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર તપાસની કામગીરી હાથ ધરી છે। ગાંધીનગર પોલીસે 2 શકમંદોને અટકાયતમાં લીધા છે। તો આ ઘટના સામે આવી છે। વધુ એક બાળકી પીખાઈ છે, દુષ્કર્મ કરવામાં આવ્યું છે। રાત્રે વોશરૂમ માટે આ બાળકી ગઈ હતી અને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ગાંધીનગરની આ ઘટના છે, જ્યાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો। સેક્ટર 24માં આ ઘટના બની છે। રાત્રે વોશરૂમ કરવા ગયેલી બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર તપાસની કામગીરી હાથ ધરી છે। ગાંધીનગર પોલીસે 2 શકમંદોની અટકાયત કરી છે। તો જે રીતે એક બાદ એક ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ દુષ્કર્મીઓ દુષ્કર્મ આચરતા રહે છે। ગાંધીનગરથી વધુ એક આ ઘટના સામે આવી છે, જેમાં એક માસૂમ બાળકી પીખાઈ છે। 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ગાંધીનગરની આ ઘટના છે, જ્યાં 5 વર્ષની બાળકી પર સેક્ટર 24માં દુષ્કર્મનો બનાવ બન્યો છે। બાળકી વોશરૂમ માટે ગઈ હતી રાત્રે અને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આટલા પગલાં લેવામાં આવે છે, ઓપરેશન લંગડા ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ દુષ્કર્મીઓને કોઈ પણ ફરક ના પડતો હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે। ગાંધીનગરથી વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની છે, હવસનો શિકાર બની છે। ગાંધીનગરની આ ઘટના છે, જ્યાં 5 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। સેક્ટર 24માં આ ઘટના બની હતી, ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આટલી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ફરી આ જ ઘટના સામે આવી છે। એક 5 વર્ષની બાળકી પીખાઈ છે। જી બંસરી, ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારની ઘટના સેક્ટર 24ના જે છાપરા છે, છાપરામાં આ પ્રકારની ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે અને બાળકીને અત્યારે હોસ્પિટલાઇઝ સારવાર અર્થે કરવામાં આવી છે। જ્યારે પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને તાત્કાલિક અસરથી 4 થી 5 લોકોને રાઉન્ડ અપ પણ કર્યા છે, જે શંકાસ્પદ છે ને એમાંથી જ આરોપી હોવાની શક્યતા પ્રબળ પોલીસ પણ માની રહી છે। જોકે અત્યારે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટનાઓ સમાજને પણ કલંકિત રૂપ ઘટનાઓ છે અને પોલીસે એટલે જ ગંભીરતાથી લઈને તેની તપાસ હાથ ધરી છે। જી બંસરી। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો વધુ એક બાળકી પીખાઈ છે,